હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 માપન તથા એકમ પદ્ધતિનો અભ્યાસ આગળ વધારીએ। તો આજે આપણે શું કરવાના છીએ, ઉદાહરણ 2.6 થી સ્ટાર્ટ કરી ઉદાહરણ 2.12 સુધી ભણવાનું છે। ઉદાહરણ 2.6 સ્ટાર્ટ કરીએ। રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે। પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય દર્શાવે છે ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે। સમજો, ઘડિયાળ 1 અને ઘડિયાળ 2 માટે તમને ડેટા આપેલ છે। સોમવારે ઘડિયાળ 1નું રીડિંગ છે 12:0:05, તો ઘડિયાળ 2 તદ્દન ખોટો ટાઈમ બતાવે છે। જો 10:15:06। મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર આ રીતે ટાઈમ વેરી થયા કરે છે। ઘડિયાળ એક સાચા સમયની નજીક છે જુઓ, પણ તેમાં વેરિએશન વધારે આવે છે, બરાબર। જેમ કે હું સોમવારથી જ મંગળવારમાં જાઉં તો 12:0 હતું એ 12:01:15 થઈ ગઈ, બરાબર। ટૂંકમાં અહીંયા ટોટલ 1 મિનિટ અને 10 સેકન્ડ એટલે કે ટોટલ 70 સેકન્ડનો ડિફરન્સ આવે છે। જ્યારે ઘડિયાળ 2માં જુઓ, ભલે ખોટો ટાઈમ દર્શાવે છે પણ ટાઈમનો ડિફરન્સ જુઓ તો પહેલાં 15 મિનિટને 6 સેકન્ડ હતી, હવે 14 મિનિટને 59 સેકન્ડ થઈ, એટલે ટોટલ 7 સેકન્ડનો ડિફરન્સ છે, બરાબર। આવી રીતે તમે અહીંયા જોતા જશો તો તમને જે ટાઈમમાં જે વેરિએશન છે, બદલાવ છે એ મોટા દેખાશે, બરાબર। પણ ઘડિયાળ 2માં ખોટો ટાઈમ છે એ વાત અલગ છે, પણ ટાઈમમાં જે વેરિએશન આવવું જોઈએ એ એટલું મોટું આવતું નથી। જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો, શા માટે? જો તમે અહીંયા ગણતરી કરશો તો તમને ખબર પડશે કે જે ઘડિયાળ 1 છે તેના ફેરફારનો વિસ્તાર શું છે, 162 સેકન્ડ છે, અને એ જ વસ્તુ તમે ઘડિયાળ 2 માટે જોશો, ફેરફારનો વિસ્તાર તો એ માત્ર 31 સેકન્ડ છે, બરાબર। હવે 162 સેકન્ડ એ ઘણું મોટું ગણાય, બરાબર। ખાલી 31 સેકન્ડ એટલે કે ફેરફાર અતિ સૂક્ષ્મ છે। હવે આપણે શું કરવાનું છે, તો આપણે સમય અંતરાલ માપવાનો છે। તો સમય અંતરાલને સાચા સમય સાથે કોઈ લેવા દેવા નથી। આપણે એમ કહીએ કે ઘડિયાળ 1 છે એ સાચો સમય દર્શાવે છે, ઘડિયાળ 2 છે એ ખોટો સમય દર્શાવે છે, પણ એ તો સમય માપવો હોય તો ચોક્કસ સમય માપવો હોય તો સાચા સમયની જરૂર પડશે, સમય અંતરાલ માપવો હોય તો સાચા સમય સાથે કોઈ લેવા દેવા નથી। જેમ કે હું કહું કે 1 વાગ્યાથી 3 વાગે તો આપણે એમ કહીએ 2 કલાકનો સમય અંતરાલ છે, તો એ તો 10 વાગ્યાથી 12 વાગે તો પણ સમય અંતરાલ તો 2 કલાકનો જ છે, સમજ પડી? હું એમ કહું કે 3 વાગ્યાથી 8 વાગે છે, 5 કલાકનો સમય અંતરાલ છે, તો હું 1 વાગ્યાથી 6 વાગે એમ કહું તો પણ 5 કલાકનો સમય અંતરાલ છે। ટૂંકમાં સમય અંતરાલને પ્રારંભિક અને અંતિમ સમય સાથે લેવા દેવા છે, સાચા સમય સાથે લેવા દેવા નથી। તો સમય અંતરાલ માપવામાં આપણને ચોકસાઈની જરૂર પડશે। માપન સાચું કેટલું છે, સાચાની નજીક કેટલું છે તેનાથી આપણે નક્કી કરી શકીશું નહીં, બરાબર। તો અહીંયા સમય અંતરાલમાં ફેરફાર જોશો તો ઘડિયાળ 2માં તમને ઓછો જોવા મળશે, એટલે કે સમય અંતરાલ માપતી વખતે ઓછી ત્રુટિ ઘડિયાળ 2 વડે ઉત્પન્ન થઈ શકશે, એટલે ઘડિયાળ 2 વધારે આપણે પસંદ કરી શકાય ઘડિયાળ 1ની તુલનામાં। ક્લિયર? આપણો ફર્સ્ટ ક્વેશ્ચન પૂરો। ઉદાહરણ 2.7 જુઓ। આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનો
ના માપ નીચે મુજબ મળે છે। સમજો આપણને 4 માપ અહીંયા આપેલા છે। સપોઝ હું આવર્તકાળ 1 કહું T1 એ છે 2.63 સેકન્ડ। બીજી વખત રીડિંગ લીધું તો 2.53 સેકન્ડ મળ્યું। ત્રીજી વખત રીડિંગ લીધું તો 2.42 સેકન્ડ મળ્યું। ચોથું રીડિંગ આપણને મળે છે 2.71 અને પાંચમું રીડિંગ મળે છે 2.80 સેકન્ડ। તો નામ આપી દીધા આપણે T1 T2 T3 T4 T5। હવે આપણને પૂછેલું છે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો। તો આપણે પહેલાં સ્ટેપ શીખેલા એ સ્ટેપ પ્રમાણે ચાલવાનું। સૌથી પહેલું સ્ટેપ આપણું શું હતું? તો કે સાચું મૂલ્ય પસંદ કરવું। તો સાચા મૂલ્ય માટે આપણે ટી મીન મેળવવું પડે, બરાબર। હવે ટી મીન છે એને ખાલી ટી કહો તો પણ ચાલે, બરાબર। સાચું મૂલ્ય છે એટલા માટે તો આપણે લખી દઈએ ખાલી ટી। સાચું મૂલ્ય માટે આપણે શું કરતા હતા? તો દરેક અવલોકનોની સરેરાશ મેળવતા હતા। 5 એ 5 અવલોકનોનો સરવાળો ભાગ્યા 5 એટલે 2.63 પ્લસ 2.56 56 છે અહીંયા। ઓકે પછી આગળ પ્લસ કરતા હતા 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 અને ડિવાઈડ બાય 5। ટોટલ 5 રીડિંગ છે તો ડિવાઈડ બાય 5 કરીશું તો આપણી સરેરાશ કિંમત આવશે એ 2.62 સેકન્ડ્સ આપણને મળી। આ સાચું મૂલ્ય, બરાબર। સાચું મૂલ્ય મળી જાય એટલે આપણું બીજું સ્ટેપ શું હતું? તો નિરપેક્ષ ત્રુટિ મેળવવાનું। પછી મેળવીશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। નિરપેક્ષ ત્રુટિમાં આપણા સ્ટેપ શું હતા? સૌથી પહેલાં ડેલ્ટા T1નો મોડ। તો આપણે શું કરતા? ટી માઇનસ T1 તો ટી શું હતું? 2.62 સાચું મૂલ્ય માઇનસ શું કરીશું? 2.63। જો આપણો આન્સર અહીંયા નેગેટિવ આવે છે પણ મોડ છે એટલે આપણે લેવાનું છે ઓલવેઝ પોઝિટિવ। ઓકે તો આન્સર આવે છે -0.01 પણ આપણે લખીશું +0.01। આવી રીતે હું મેળવીશ ડેલ્ટા T2 તો ટી માઇનસ T2 ટી તો 2.62 છે જ માઇનસ T2 રીડિંગ આપણું શું હતું? 2.56। યાદ રાખજો 2.56 માઇનસ 2.62 કરો તો પણ સેમ આન્સર આવશે એટલે એનાથી કોઈ ફરક પડશે નહીં, કેમ કે આન્સર નેગેટિવ આવે તો પણ આપણે પોઝિટિવ કરવાના જ છીએ। ચલો ડેલ્ટા T3 માટે ટી માઇનસ T3 કરી દો। 2.62 માઇનસ T3 હતું 2.42 એટલે કે 0.2। ડેલ્ટા T4 કેટલું આવે છે? તો કે ટી માઇનસ T4 2.62 માઇનસ ફોર્થ રીડિંગ આપણું શું હતું? 2.71। તો અહીંયા આન્સર આવશે આપણો 0.09। આ બધું સેકન્ડમાં છે હા। ડેલ્ટા T5 ઇક્વલ ટુ ટી માઇનસ T5 2.62 માઇનસ T5 શું છે આપણું? 2.80। તો આ આન્સર આપણો આવે છે 0.18 સેકન્ડ્સ। ઓકે નિરપેક્ષ ત્રુટિઓ બધી મળી ગઈ। હવે શું મેળવવાનું? ત્રીજું સ્ટેપ આપણું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। ચલો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી। ચલો ડેલ્ટા ટી ઇક્વલ ટુ શું કરશો? તો બધી ત્રુટિઓની સરેરાશ। તો બધી ત્રુટિઓની સરેરાશ હું ડાયરેક્ટ કરી લઉં છું 0.01 પ્લસ 0.06 પ્લસ 0.2 પ્લસ 0.09 પ્લસ 0.18 અને ડિવાઈડ બાય 5।
ઓકે, તો મને એવરેજ એરર મળે છે 0.11 સેકન્ડ. આ થઈ ગયું ડેલ્ટા ટી મીન. ખાલી ડેલ્ટા ટી દર્શાવશો તો પણ ચાલશે. ઓકે, હવે આપણે શું કરવાનું છે, તો અહીંયા દર્શાવી દઈએ મૂલ્યને. બરાબર, તો આપણને આવર્તકાળ મળે છે ટી ઇક્વલ ટુ એક્ઝેક્ટ ટી મળેલો 2.62, જે ટી મીન હતું. બરાબર, તેમાં પ્લસ ઓર માઇનસ શું આવશે, 0.11 સેકન્ડ. ક્લિયર? એટલે આવર્તકાળ થશે 2.62, તેમાં પ્લસ ઓર માઇનસ 0.11 સેકન્ડ. સેકન્ડ એકમ હવે આન્સરમાં લખવો ના ભૂલતા, નહીંતર માર્ક્સ કપાશે. બરાબર, ઓકે. હવે આપણું ફોર્થ સ્ટેપ શું મેળવવાનું હતું, સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ શું થાય, ડેલ્ટા ટી છેદમાં ટી. ડેલ્ટા ટી આપણને શું મળેલું છે, 0.11. ટી એટલે સાચું મૂલ્ય 2.62. અને આમાં યાદ રાખવું હોય તો આ મૂલ્ય છેદમાં આ મૂલ્ય સાચું. બરાબર, એટલે 0.11 ડિવાઈડ બાય થશે 2.62. તો આ રીતે આપણને સાપેક્ષ ત્રુટિ મળશે. બરાબર, અને એ સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય થશે 0.11 ડિવાઈડ બાય 2.66. કેલ્ક્યુલેટ કરી લઈએ તો આન્સર આવે છે 0.04. પછી 1353 છે, પણ ઇગ્નોર કરશો તો ચાલશે. અને પછી મેળવીશું પ્રતિશત ત્રુટિ ડેલ ટી. બરાબર, હવે પ્રતિશત ત્રુટિ આપણને ખબર છે, સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 કરો એ પર્સન્ટેજમાં મળી જશે. એટલે કે 0.04 ઇન્ટુ 100%, એટલે કે 4%. ઓકે, તો ટૂંકમાં અહીં આવર્તકાળના માપનમાં 4% જેટલી ત્રુટિ ઉત્પન્ન થાય છે. બરાબર, માપનનું જે સાચું મૂલ્ય છે તેની આસપાસ 4%માં તમને મૂલ્ય મળી શકે. એ પછી વધારે પણ હોય અને ઓછું પણ હોય, એટલે પ્લસ ઓર માઇનસ 4% આવશે. ઓકે, હવે આગળ જુઓ. ઉદાહરણ 2.8. થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપવામાં આવે છે. માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે T1 ઇક્વલ ટુ 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ અને T2 બરાબર 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ છે. બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો. તો તમારે સોલ્યુશન આવી રીતે સ્ટાર્ટ કરવાનું. ધારો કે તાપમાનનો તફાવત ટી ડેશ છે, તો ટી ડેશ ઇક્વલ ટુ તમે શું કરશો, T2 માઇનસ T1. હવે T2 શું છે, 50 પ્લસ ઓર માઇનસ 0.5 માઇનસ T1 શું છે, 20 પ્લસ ઓર માઇનસ 0.5. ઓકે, તો 50માંથી પહેલાં 20 બાદ કરો. સમજો, જે અહીંયા 50 આપેલા છે અને અહીંયા 20 આપેલા છે એ સાચા મૂલ્ય છે. સાચા મૂલ્યમાં તમારે જે સૂત્ર છે તે પ્રમાણે કામ કરવાનું છે. તો સૂત્ર શું હતું, T2 માઇનસ T1. એટલે તમારે અહીંયા બાદબાકી કરશો તો શું આવશે આન્સર, 30. ત્રુટિ, હવે યાદ રાખજો, ત્રુટિ તમારે 0.5 માઇનસ 0.5 કરીને 0 નથી કરવાની, કેમ કે સરવાળો હોય કે બાદબાકી હોય. આપણે ત્રુટિની ગણતરી ભણી ગયા. તેનો નિયમ શું હતો જુઓ. ધારો જ્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય. ટૂંકમાં તમે ભૌતિક રાશિ સરવાળાથી મેળવો કે બાદબાકીથી મેળવો, પણ ત્રુટિ તો હંમેશા સરવાળાથી જ મળશે. તો અહીંયા પણ તમારે શું કરવું પડશે, જે ત્રુટિ રહી ગઈ છે તે 0.5 પ્લસ 0.5 તેનો સરવાળો કરવો પડશે. એટલે પ્લસ ઓર માઇનસ થઈ જશે 1 અને આ ડિગ્રી સેલ્સિયસ. આ આપણો આન્સર આવી ગયો, જેમાં સાચું મૂલ્ય પણ મળી ગયું છે અને ઉદ્ભવતી ત્રુટિ પણ મળી ગઈ છે. ક્લિયર આટલું? તેના પછીનો ક્વેશ્ચન, ઉદાહરણ 2.9. અવરોધ R ઇક્વલ ટુ V અપોન I. તમે 10મા ધોરણમાં આ સૂત્ર ભણી ગયા છો.
જ્યાં વી બરાબર શું છે તો કે 100 ± 5 વોલ્ટ અને આઈ બરાબર શું છે 10 ± 0.2 એમ્પિયર છે। તો આરમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ મેળવો। હવે પ્રતિશત ત્રુટિ મેળવવી છે તો તમારે શું કરવું પડે સમજો। આર ઇક્વલ ટુ શું છે V/I। હવે ત્રુટિઓમાં ગુણાકાર અને ભાગાકારનો નિયમ શું હતો કે જો કોઈ રાશિ બે અલગ અલગ રાશિના ગુણાકાર કે ભાગાકારથી બનેલી હોય તો આપેલ રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એ બંને રાશિઓની સાપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર થશે। તો પછી હું અહીંયા ડેલ્ટા R/R મેળવવા માગું તો મારે કરવું પડે ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/I। તો ડેલ્ટા R/R મને શું મળી શકે તો ડેલ્ટા V/V એટલે કે ડેલ્ટા V જુઓ અહીંયા જે આ રકમ આપેલી છે તેમાં 5 છે ડેલ્ટા V છે કેમ કે પ્લસ ઓર માઇનસ કરીને આપેલું છે અને સાચું મૂલ્ય છે આ 100 છે। ક્લિયર। તો ડેલ્ટા V/V કરીશ તો 5/100 થશે પ્લસ ડેલ્ટા I/I કરીશ તો 0.2/10 થશે। ક્લિયર છે। પણ આપણને પૂછેલું છે પ્રતિશત ત્રુટિ ડેલ R પૂછેલું છે તો પ્રતિશત ત્રુટિ માટે શું કરવામાં આવે ડેલ્ટા R/R ગુણ્યા 100% કરવું પડે। તો એ હું અહીંયા કરી દઉં છું ડેલ્ટા R/R ગુણ્યા હું 100% કરું તો મને પ્રતિશત ત્રુટિ મળે। તો અહીંયા 5/100 ગુણ્યા શું થશે 100 પ્લસ 0.2/10 ગુણ્યા શું થશે 100। ઇન શોર્ટ બંને બાજુ આપણે 100 વડે ગુણી દીધા। તો આવી રીતે મને પ્રતિશત ત્રુટિ મળશે ડેલ R બરાબર પ્રતિશત ત્રુટિ ડેલ R બરાબર આ થશે 5 અને પ્લસ 2 એટલે કે 7%। આ આપણો આન્સર। અવરોધમાં 7% જેટલી પ્રતિશત ત્રુટિ ઉદ્ભવે છે। ઓકે। ઉદાહરણ 2.10 જોઈએ। R1 ઇક્વલ ટુ 100 ± 3 ઓહમ અને R2 બરાબર 200 ± 4 ઓહમ અવરોધ ધરાવતા બે અવરોધોને શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલ છે। એ શ્રેણી જોડાણનો તથા બી સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો। આપણો મેઇન ક્વેશ્ચન છે એ અહીંયા છુપાયેલો છે। એ કરીને પૂછેલું છે શ્રેણીમાં અને બી કરીને પૂછેલું છે સમાંતરમાં જોડેલ છે। એટલે ક્વેશ્ચન આ બને છે એ કરીને કે શ્રેણી જોડાણનો તથા બી કરીને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો। પણ સમતુલ્ય અવરોધમાં આપણને સાચું મૂલ્યની જરૂર પણ પડશે અને સાથે સાથે ત્રુટિની પણ જરૂર પડશે। તો એ માટે સંબંધ આપેલો છે R ઇક્વલ ટુ R1 પ્લસ R2 અને બી માટે એટલે કે સમાંતર જોડાણ માટે 1/R' ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 સંબંધ આપેલો છે। અને ત્રુટિ માટે ડેલ્ટા R' ડિવાઇડ બાય R' સ્ક્વેર ઇક્વલ ટુ ડેલ્ટા R1 ડિવાઇડ બાય R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 ડિવાઇડ બાય R2 સ્ક્વેરનો ઉપયોગ કરવા કીધું છે। હવે જે આ વસ્તુ આપેલી છે ડેલ્ટા R' ડિવાઇડ બાય R' સ્ક્વેર ઇક્વલ ટુ ડેલ્ટા R1 ડિવાઇડ બાય R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 ડિવાઇડ બાય R2 સ્ક્વેર આ વસ્તુ આપણે સાબિત કરી શકીએ છીએ। બરાબર। પણ હમણાં દાખલામાં ડાયરેક્ટ આપેલું છે એટલે આપણે ડાયરેક્ટ ઉપયોગ કરી લઈશું। તો સૌથી પહેલાં આપણે એનો આન્સર લખીએ। ચલો એનો આન્સર લખીએ છીએ તો એમાં શું હતું બંને અવરોધોનું શ્રેણી જોડાણ હતું। તો શ્રેણી જોડાણ માટે R બરાબર સૂત્ર શું આવે R1 પ્લસ R2। હવે R1 શું આપેલું હતું 100 ± 3 અને R2 શું આપેલું છે 200 ± 4। હમણાં જોઈ ગયા તેમ 100 + 200 કેટલા થશે 300। ત્રુટિઓનો તો સરવાળો જ થવાનો છે એટલે 4 + 3 કેટલું 7। ચલો આ એક આપણો આન્સર આવી ગયો શ્રેણી જોડાણ માટે। ઓકે। હવે લઈએ બી સમાંતર જોડાણ। ચલો સમાંતર જોડાણ માટે શોર્ટકટ સૂત્ર તો આવું જ બનશે બે અવરોધનો ગુણાકાર છેદમાં બે અવરોધનો સરવાળો। અત્યારે આપણે સાચા મૂલ્યની માત્ર વાત કરીએ છીએ। બરાબર। તો બે અવરોધનું સાચું મૂલ્ય શું હતું તો કે 100 ગુણ્યા 200 છેદમાં 100 વત્તા 200
એટલે કે આ તમારો આન્સર આવશે 66.7 ઓહમ. બરાબર, કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીને ચેક કરી લેવું. બરાબર, ઉપર 100 × 200/300 થશે. બરાબર, એટલે 200/3 આવી રીતે આન્સર આવશે 66.7. બરાબર, 66.6666 આવતો હોય તો પણ તમે આવી રીતે રાઉન્ડ ઓફ કરી શકો. ઓકે, હવે જે આપણને સૂત્ર આપેલું છે તેનો ઉપયોગ કરીએ. બરાબર, આ સૂત્રનો આપણે અત્યારે ઉપયોગ કરીએ. શેના માટે? તો કે આપણને અવરોધનું મૂલ્ય તો મળી ગયું 66.7, પણ ડેલ્ટા આર ડેશ એટલે કે અવરોધમાં મળતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણને મળી નથી. બરાબર, તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી લઈએ. ઓકે, તો ડેલ્ટા આર ડેશ આપણે મેળવવું છે. હવે આર ડેશ મળી ગયું છે, જો 66.7નો કૌંસ ઉપર વર્ગ. આવી રીતે ડેલ્ટા R1 આપણને આપેલું છે 3 અને છેદમાં R1 આપેલું છે તેનો વર્ગ કરવાનો એટલે કે 100નો વર્ગ થશે, પ્લસ હજુ તમને આપેલું છે ડેલ્ટા R2 એટલે 4 અને નીચે આવશે 200નો વર્ગ. બરાબર છે. હવે આનું સોલ્યુશન કરશો તો કેલ્ક્યુલેટર તમારી પાસે હશે એટલે તમે સોલ્યુશન કરી શકો છો. બરાબર, તો આનું સોલ્યુશન કરશો તો તમને મળશે નિયર અબાઉટ 1.8 ઓહમ. બરાબર, તો આ રીતે તમને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ મળશે. ક્લિયર? તો દર્શાવશો કઈ રીતે? તમારે લખવું પડે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આર ડેશ ઇક્વલ ટુ આર ડેશની કિંમત શું હતી? 66.7 ± 1.8 ઓહમ. બરાબર, આવી રીતે નહીં દર્શાવો તો પણ માર્ક્સ કપાશે. એટલે આન્સર આવી જાય પછી ફરજિયાત કોઈ પણ રાશિ તમે લો તેનું સાચું મૂલ્ય ± તેમાં ઉદ્ભવતી ત્રુટિ, બરાબર, આ બંનેથી દર્શાવવું જરૂરી. પછી તમે એ ત્રુટિ પ્રતિશત ત્રુટિ દર્શાવો તો પણ ચાલે અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ દર્શાવો તો પણ ચાલે. ઉદાહરણ 2.11, જો z ઇક્વલ ટુ a⁴ b⁴ c અને d⁵ હોય તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ શોધો. હવે સમજો, ઘાતાંકમાં ત્રુટિ તમારે સમજવાની જરૂર પડશે. તો હું એક નોર્મલ પહેલાં એક્ઝામ્પલ લઈને તમને શીખવાડી દઉં. ધારો કે તમને z ઇક્વલ ટુ a² આપેલું છે, તો આમાં ત્રુટિની ગણતરી કઈ રીતે કરવું? તો હું a ઇન્ટુ a લખી શકું. a² ની જગ્યાએ a ઇન્ટુ a લખી શકું. હવે આ તો ગુણાકારવાળું પદ થઈ ગયું. તો ડેલ્ટા z/z ગુણાકારવાળા પદમાં શું હતું? સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો થાય. તો ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા a/a થશે, મતલબ કે 2 ઇન્ટુ ડેલ્ટા a/a. ટૂંકમાં ડેલ્ટા z/z ઇક્વલ ટુ 2 ઇન્ટુ ડેલ્ટા a/a. હવે આ સ્ટેપ જે પહેલું હતું ત્યાંથી, બરાબર, જે પહેલું સ્ટેપ હતું ત્યાંથી સીધા આપણે છેલ્લા સ્ટેપ પર કઈ રીતે આવી શકીએ? તો જે પહેલા સ્ટેપમાં જે ઘાત છે આગળ ગુણાઈ જશે અને પછી તમારે લઈ લેવાની છે સાપેક્ષ ત્રુટિ. એટલે કે સૂત્ર આવું બનશે, ધારો કે z ઇક્વલ ટુ a⁴ હોય તો ડેલ્ટા z/z બરાબર થશે n આગળ ગુણાશે અને ડેલ્ટા a/a. આટલું ક્લિયર છે? ઘાત કદાચ ઋણ હોય, સમજો, ઘાત ઋણ હોય, ધારો કે આવી રીતે હોય z બરાબર 1/a², તો એની ઉપર જશે તો એની -2 ઘાત થશે. તમારે એ રીતે નથી જોવાનું. કેમ કે સાપેક્ષ ત્રુટિનો સરવાળો થાય. બરાબર, તો અહીંયા પણ ડેલ્ટા z/z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા a પ્લસ જ આવવાનું. બરાબર, તો અહીંયા પણ તમારો આન્સર આવશે 2 ડેલ્ટા a/a. ક્લિયર? ઇન શોર્ટ, જે પોઝિટિવ ઘાત છે તે આગળ ગુણાશે અને તમારે પછી સાપેક્ષ ત્રુટિ લેવાની રહેશે. ઓકે, ચલો હવે આ બધું ઇરેઝ કરી દઈએ અને જે આપણને ક્વેશ્ચન પૂછેલ છે તેનો આન્સર
મેળવીએ। સાવ ઇઝી છે, સિમ્પલ। ચલો સોલ્યુશન કઈ રીતે કરશો? તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ ટુ, ઓકે, સાપેક્ષ ત્રુટિ તમે મેળવો છો। પેલું એની કેટલી ઘાત છે? 4, તો 4 આગળ ગુણાઈ જશે, 4 ઇન્ટુ ડેલ્ટા એ પ્લસ એ ડેલ્ટા એ ડિવાઈડ બાય એ। ઓકે, બીની કેટલી ઘાત છે? 1/3, તો 1/3 આગળ ગુણાઈ જશે ડેલ્ટા બી બાય બી પ્લસ સીની કેટલી ઘાત છે? 1 જ ઘાત છે, તો ડાયરેક્ટ લખી દઈએ ડેલ્ટા સી બાય સી। બધું પ્લસ જ કરવાનું છે, કેમ કે સંબંધ ગુણાકારનો હોય કે ભાગાકારનો, સાપેક્ષ ત્રુટિઓનો હંમેશા સરવાળો થશે। ડીની કેટલી ઘાત છે? 3/3, તો 3/3 ડેલ્ટા ડી ડિવાઈડ બાય ડી। ઓકે, આ આન્સર। આમાં કોઈ કિંમતો તો આપેલી નથી, જો કિંમતો આપેલી હોય તો કિંમતો મૂકીને પછી આન્સર મેળવવાનો રહેશે। ઓકે, હવે જોઈએ ઉદાહરણ 2.12। સાદા લોલકના દોલનોનો આવર્તકાળ ટી ઇક્વલ ટુ 2π√L/g છે। આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, બરાબર। અને આગળ આપણે ભણવાના છીએ। 1 mmની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ 20 સેન્ટીમીટર છે। સમજો, અહીંયા ડિટેલ લખતા જઈએ। ચલો, લંબાઈ કેટલી આપેલી છે? 20 સેન્ટીમીટર। કેટલી ચોકસાઈથી માપેલ છે? 1 mm, એટલે કે મહત્તમ ત્રુટિ 1 મિલીમીટર જનરેટ થઈ શકે, એટલે ડેલ્ટા એલ થશે 1 mm। હવે આપણે જે જોઈએ છે, સપોઝ આ હું મીટરમાં કન્વર્ટ કરી દઉં તો આ 0.2 મીટર થશે, અને 1 mmને જો મીટરમાં કન્વર્ટ કરું તો એ થશે 0.001 મીટર। 1000 વડે ભાગવા પડશે। ચલો, આટલી ડિટેલ આપણને આપેલી છે। હવે આગળ જોઈએ। અને 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે, તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? હવે સમજો, કુલ સમય 90 સેકન્ડ છે, દોલનોની સંખ્યા 100 છે, અને વિભેદન શક્તિ કેટલી છે કાંડા ઘડિયાળની? 1 સેકન્ડ, બરાબર। 100 દોલનો માપવાનો અર્થ શું? કે તમે જેટલા દોલનો વધારે માપશો તેટલો સમય મોટો બનશે, અને મોટા સમય માટે 1 સેકન્ડની ત્રુટિ ઘણી નાની ગણાય। આ 90 સેકન્ડની જગ્યાએ જો 5 સેકન્ડના રીડિંગ લઉં તો 5 સેકન્ડની સાપેક્ષમાં જો 1 સેકન્ડની ત્રુટિ આવે તો એ મોટી ગણાય, પણ મેં 90 સેકન્ડ સુધી અનુમાન કર્યું તો તેની સાપેક્ષમાં 1 સેકન્ડ ત્રુટિ ઘણી નાની દેખાય। એટલે જેટલા તમે અવલોકનો વધારશો તેટલું તમે ચોકસાઈ તરફ આગળ વધશો, બરાબર। તો હવે અહીંયા જે વસ્તુની જરૂર છે તે સૂત્ર લખી મેળવી લઈએ। તો ટી ઇક્વલ ટુ 2π√ શું છે? L/g। મારે જી જોઈએ છે, એટલે બંને બાજુ વર્ક કરું, એટલે t² ઇક્વલ ટુ 4π² L/g। જીને સૂત્રનો કરતા બનાવું તો 4π² L/t²। આ રીતે હું જોઉં તો ડેલ્ટા જી બાય જી, બરાબર। જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે એનો મતલબ એ જ છે કે તમારે ત્રુટિ કેટલી ઉત્પન્ન થઈ હશે। તો ડેલ્ટા જી બાય જી ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એલ પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા ટી બાય ટી। આને નામ આપી દઉં સમીકરણ 1। હવે સમજો ખાસ કે આ જે સમીકરણ મળ્યું તેમાં મારી પાસે ડેલ્ટા એલ અને એલ છે, તો મેળવવાનું શું રહેશે? ડેલ્ટા ટી અને ટી। તો સાવ ઇઝી છે। સૌથી પહેલાં મેળવીએ આવર્તકાળ। આવર્તકાળ કઈ રીતે મેળવશો? જો તમને આપેલું છે 100 દોલનો માટે 90 સેકન્ડ સમય લાગે, આવર્તકાળનો મતલબ શું? 1 દોલન માટે લાગતો સમય। તો તમે એમ લખી શકો ત્રિરાશિમાં 100 દોલનો પૂરા થાય ત્યારે 90 સેકન્ડ સમય લાગે, તો 1 દોલન માટે લાગતો સમય કેટલો? આવી રીતે તમને ટી મળશે 1 × 90/100। ઓકે, તો આ આપણને મળ્યું 90/100 સેકન્ડ। ઓકે, હવે આવર્તકાળમાં ફેરફાર લઈએ, કેમ કે ડેલ્ટા ટી પણ જોઈએ છે। આવર્તકાળમાં ફેરફાર કઈ રીતે મળશે સમજો। 100 દોલન થાય ત્યારે 1 સેકન્ડની ત્રુટિ છે, તો 1 દોલનમાં કેટલી? સાવ સિમ્પલ વસ્તુ છે। તો તમે અહીંયા પાછું લખશો
100 દોલનમાં 1 સેકન્ડ જેટલી ત્રુટિ ઉદ્ભવી શકે. તો 1 દોલનમાં કેટલી ત્રુટિ ઉદ્ભવે? તો અહીંયા તમને ડેલ્ટા ટી આ રીતે મળશે 1/100 સેકન્ડ. ઘણી નાની ત્રુટિ થઈ ગઈ. જો 200 દોલનો લીધેલા હોત તો 1/200 આવે તો હજુ નાની ત્રુટિ ઉદ્ભવે. એટલે તો મેં કીધું જેટલા દોલનોની સંખ્યા તમે વધારો તેટલી ત્રુટિ ઓછી આવવાની શક્યતા રહેશે અને એટલા જ તમે ચોકસાઈની નજીક જશો. હવે આપણી પાસે બધી જ કિંમતો છે તો ક્યાં મૂકી દેવાય? સમીકરણ 1માં. તો આપેલ બધી કિંમતો સમીકરણ 1માં મૂકતા તો ડેલ્ટા જી બાય જી ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એલ. ચલો ડેલ્ટા એલ ક્યાં શું છે? 0.001 અને એલ શું છે? 0.2. 0.001 ડિવાઈડ બાય 0.2 પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા ટી બાય ટી. ડેલ્ટા ટી શું છે? 1/100 અને ટી શું હતું? તો કે 90/100. હવે આ 100 કેન્સલ. ઓકે, તો આ રીતે મને મળશે ડેલ્ટા જી બાય જી. અહીંયા મને મળે છે 0.03. પર્સન્ટેજમાં કરું તો ડેલ્ટા જી બાય જી સમજો 0.027 મળે છે. આ એટલે રાઉન્ડ ઓફ કરીને મેં 3 કરેલું. તો ડેલ્ટા જી બાય જી ઇન્ટુ 100% કરું તો મને કેટલું મળે? અરાઉન્ડ 2.7%. ટેક્સ્ટ બુકમાં તમને રાઉન્ડ ઓફ કરીને 3% સમથિંગ આપેલું છે. ઓકે, તો અહીં આપણા ઉદાહરણ 2.12 સુધી કમ્પ્લીટ. બરાબર. નેક્સ્ટ ટોપિક આપણે સાર્થક અંકો, ત્યાંથી નેક્સ્ટ સેશનમાં આપણે આગળ વધીશું.